હવે જાન મરેલા લેવાનું એટલે મરજી ભવાઈની વાત કર્યું કે એક ગામ હતું ને, એ ગામની અંદર એક સાધુ આવતો. સાધુ આવતો તો ગામથી થોડું શેઠું રહ્યું એટલે આને એક સંસારની અંદર નીકળ્યો ને, આ એનું પહેરવાનું હતું બધું આખું તૂટી ગયેલું હતું. એટલે આ સાધુ કે આવું બધું ગામમાં તો જવાય નહીં. એટલે ઓલું ખાપણ હૂકવી દીધી, ખાપણ ને પહેરી લીધી અને ઓલું હતું અહીંયા ઝાપામાં આવ્યો. ઝાપામાં વાણિયાની દુકાન. વાણિયા કહે મહાત્માજી નમો નારાયણ. કે નમો નારાયણ દસા. પણ બાપુ આ શું કર્યું તમે? આ તો મડાને ઓઢવાનું હતું ને તમે આ કેમ આવું પહેરીને આવ્યા? હવાનો દાડો ફરવાનો હશે કે બાપુ આ મડા દે ને. વાણિયો ડઈમાં નથી. મારું બધું ભણવા મરેલાની માથે થોડુંક આદાષ્ટ લીધો. વાણિયો કે બાપુ દુકાન બંધ કરી હેડો કરી ચા પાણી પીને જાજો. ઘરે આવ્યો. ઘરે આવીને એના ઘરના કે આંબર ચટાણી શું આ બાવાને હું દૂધ લેવા જઉં ને અને એવો હબળાય કે આપણા ઘરે આપવો ના દઉં. આને તપાસ કરી આ જીવતો છે મરેલો એટલે મળું ના કીધું. એટલે આ તો દૂધ લેવા જ્યાં છેઠ બાપુને તો ખાટલો ડાર્યો હે, ગોદડું વાંચ્યું છે, ગાટલું વાંચ્યું છે, બધું બહુ ખારું રીત પાણી પાણી બધું આવ્યું. પણ શેઠાણીને કહી દો શેઠ કઈ જાય કરવું પડે ને. શેઠાણી તો ધોકો લઈને આવીને બાપાને ખોદો મેલ્યો, હાથ ચાલીને ફફડાવવા માટે. અરે લંગોટા ખબર પડતી નથી. એમ જવાન બહેરાઓને તો મારો માણ્યો તો કાંડો હશે ત્યાં લઈ લઈને કહે ઓટાથી કટોડતા ખર્ચીને ધક્કાઓ હોય બહાર કાઢી દીધો બાપુ. અને ઓરીને આવતું નહીં મારે નહીં મેળવું. બોલ્યા વગર બાપુ તો બાર જ્યાં ઓલો હમારે બાપુ તમે સાધુ બન્યા તો તમારે આટલી બધી ઉતાવળી ઘડીક ને હજુ દૂધ લઈને આવતા આવતા તમે હાલીને આ કહેતો નથી કે તમારા ઘરે આવું થયું મારે. આ તો મરેલો બાપુ આઈને પાછા બેહી ગયો. એટલે ઓલો ઘર બધું કે ત્યાં કીધું નહીં કઈ. અને કે મેં ઘણું હડબડાયો એટલે જેમ તો બોલીશું પણ આ તો મારે બધું માંડ મને વાત નહીં કરી. તો હવે મારે બીજું કામ ખાવું પડશે. તું આના આપવા ના દઈશ તો બધી ખરું કહેવાય. મારે કે હા હું કોઈ કરો ને તારે હાલ જાઓ કાલ તારે પૂરું કરતું. હવે આ તો બહાર ગયો ને તા તો આને ધોયાનો ધોકો લીધો બાપુ. અને ધોકો લીધો એટલું નહીં, બે ત્રણ વરગડે હારા તને નતું કીધું કે તું આવી તું મારે ઓને મેલું સપોર્ટ પાડી દીધી અને ધક્કમ ધક્કા કરીને હવે તો જાનથી મારી નાખી સાહેબ પાછો આવ્યો. બાપુ તો પાછા હેડતા થઈ ગયા. પાછો ઓલો હમતો કરે બાપુ તમે આવા સાધુ ને આવા લખણ ના હોય એ ઘડી ખમાતો નથી. હવે આને ખમાય હેડો હેડો બાપુ ચા પીધાના નહીં જાવ તો દૂધ ખાંડ બાકી ખાંડી લાયો. ચાલ બચા તેરી લે બેહી ગયા જઈ અંદર જઈને વઢો માંડ્યો કે હવે વર્ષો નહીં મારા વાના મેં પૂરા કર્યા. આ તો સાધુ હોય આનું કોઈ કઈ કહેતો નખો જતું રે મારું. હું હવે કઈ બોલવાની અને ખરેખર એનો બૈડો તો જુઓ તમે. બાપુ પછી પડી ગયા પગમન પછી હા બાપુ મળું ખરું. એટલે એમ જાન ગુમાવે તે હાલો જાન ને આપું ભોયા ની હોય આશ. હું ને મારું હૃદય નહીં મટે ત્રિવેદી ના તાપ. કારણ કે આ જગતમાં હું ને મારું મનના કારણ પાનભાઈ મન ધણી મટી જાય તો સત્ય વસ્તુ તરત દેખાય. પણ આ બે વસ્તુ જતી જ નથી આપણામાં. જાય છે બાપુ ના જાય. હવે આ કે આગળ શું કહે છે કે આ જાન આવી ગઈ. આવા માણસો જાન લઈને આવી ગયા. અરે દુર્યોધના ઘાટ મેં ખોલ્યો સૂક્ષ્મણાએ કબાટ. ચંદ્ર લગન થી ચડી સોનમાં ખેલે પુરુષ પત્ની ચોપાટ. આંકને ચોપાટ ધાર્યો ચોપાટ રમવા બેઠા કોણ? સુરતાન શબ્દ. આ બે ચોપાટ ધારી રમવા બેઠા. રમતા રમતા શું કે છે કે હરદુરદના ઘાટ મેં સૂક્ષ્મણાએ ખોલ્યો કબાટ. ચંદ્ર લગન થી ચડી સોનમાં ખેલે પુરુષ પત્ની ચોપાટ. હું હારું ને તો પીવડી સંગમાં અને જીતું તો બહુ ભેગા લાખો ભરથા સ્વયંવર સદગુરુના દેશમાં. કેવી શરત કરી બાપુ. જીતે તો આવો સ્વયંવર સદગુરુજીના મારે અને પરણે શોભાતા સુરતાના
મળ્યું હોય હાલો રે એની ગુરુના આવા શરત કરીને રમે પુરુષ ને હું અને હવે આ વાણી તો તમે જુઓ કે અવિચળ કૃષ્ણ હું એમ વરીશું હે સુરતા સુહાગણ નાર હું એમને એમ જમતમ વરી અવિચળ કૃષ્ણ હું એમ વરી સુરતા સુહાગણ નાર અમર મોળ મેં મસ્તક ધરી મંગળ વર્તીશું હવે આપણા ચાર મંગળ તો પહેલા મંગળ વર્તે એટલે ભૂમિના દાન બીજા મંગળ વર્તે એટલે કે સોનાના દાન ત્રીજા મંગળ ગાયોના દાન ને ચોથા મંગળ કન્યાના દાન આવું આપણા બ્રાહ્મણો કહે છે ને આ બે ત્રણ ચાર જણા બાકી છે ને એટલે જ મેં બધું લીધું બાપુ કારણ કે નવા જો આવે એ આ બધા ઘણા બધું અયોધ્યામાં તો ઉપર બાકી છે જો કેટલું હમણાં અમારે વાત થઈ કે ઓલા બાપુ હતા ને જગદીશ બાપુ આવ્યા તે મતલબ બાપુ તમારા તો કેટલા બહુ ઘણા શિષ્યો ને મેં તો મારા ઉપદેશ તો ઓછા કરેલા કે પ્રેમી ઘણા છે મારા કે પ્રેમી ઘણા અરે પણ આજે એમ નો મેર આવતો જ બોલો તો પણ આપણો સ્વયંવરમાં કેવું આવે કેવા રહેવાનું એની વાત હવે અવિચળ મોળ મે મસ્તક ધરી મંગળ વર્તીશું ચાર મંગળ ગયા ઓલા તો મંગળ આપણે કીધા પણ આ આધ્યાત્મિકના મંગળ ધર્મ અર્થ કર્મ ને મોક્ષ ધર્મ એવું શું છે અર્થ એવું શું છે કર્મ એવું શું છે મોક્ષ એવું શું છે ચાર મંગળ ખરા પણ ધર્મ એવું શું છે અર્થ એવું શું છે કર્મ એવું શું છે મોક્ષ એવું શું છે આ આધ્યાત્મિકના મંગળ વર્તવાનું તો માનવ માત્ર ને ધર્મને જાણવાની જરૂર છે પરમાત્માએ આખી બ્રહ્માંડ બનાવ્યું આખો વિશ્વ બનાવ્યો પૃથ્વી જળ અગ્નિ આકાશ વાયુ ચંદ્ર સૂરજ નવલખ તારા ધાર પાત વનસ્પતિ આ બધા બંગલા બનાવ્યા ગાડીઓ બનાવી એરોપ્લેન બનાવ્યા બધું બનાવ્યું કોના માટે બનાવ્યું આપણા માટે બનાવ્યું છે તો આપણાને શું કરવા બનાવ્યા હે આ જરાયું શ્વેતજ ઇન્દ્રજ બીજ ચાર ખાણીના જીવ છે એમે આજે મનુષ્યોની છે ને બધાથી સર્વશ્રેષ્ઠ મનુષ્યોનીના માટે બધું બનાવ્યું છે ઓલા કોઈને કઈ જરૂર એ બધા તો પરાધીન છે તો આપણે શું કામ બનાવ્યા પરમાત્માએ આપણને ધર્મને જાણવા ધર્મ એવું શું છે તો ધર્મ તો કેટલા હતા 84 ધર્મ કરી નાખ્યા માણસોએ ધર્મ ભલે ગમે એટલા કર્યા પણ આપણો સર્વશ્રેષ્ઠ ધર્મ માનવ ધર્મ માનવ ધર્મ બધાથી મોટો છે બાપુ અને એમાંય પછી સદગુરુ મળ્યા પછી સ્વધર્મ સ્વ એટલે પોતે થાય કે હું કોણ છું આ ધર્મને આપણે જાણવાનો છે આને માણવાનો છે તો ધર્મ તો અર્થ જે અર્થે પરમાત્મા આપણને મોકલ્યા છે શું કરવા આ મનુષ્ય જન્મનો અર્થ માણવા માટે પણ આ કને આપણે અર્થ માણવાના બદલે અનર્થ કરી નાખીએ
ધર્મના બદલે અધર્મ કરી નાખ્યો અને અર્થના બદલે અનર્થ કર્યો. ધર્મ અર્થ કર્મ 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 ચેનું કરવાનું આપણે નિષ્કામ ભાવ વાળું કર્મ. હે જબ તું આયા જગત में जग से तू रोज ऐसी करनी कर तुम चलो तुम असोन जग. આ જગતની માઇલ પર આપણે આવીએ એટલે આપણું કુટુંબ પરિવાર આખું આનંદમાં હસતું હોય અને આપણે રડતા હોય. પણ આઈને એવું કર્મ તમે કરો અગરબત્તી જેવું જીવન જીવો, પોતે બળી જાઓ, બીજાને સુગંધ આપી દો, પુષ્પ જેવું જીવન જીવીને જાઓ તમે. તો એવું મહાપુરુષનું કેવું છે. પછી આપણે હસતા હસતા જવાનું થાય ને જગત રોતું હોય. આયા તને આપણે રોતા હોય. પણ આવું કર્મ થાય તો ને બાપા. હે તો આ નિષ્કામ ભાવ આ કર્મ આપણે અકર્મ કરવાનું. જતી પુરુષ વિના હરજી જામો નહીં જામે, સતી નારી વગર ધર્મ ને ચાલે. આત્માને ઓળખી હરજી દેહ ભાવ તમે. સંતો મહાપુરુષો જો કે છે આત્માને ઓળખી દેહ ભાવ તમે મટાડો. તો આ શું કબીર કહે કુઆ એક है पनियारी है अनेक बर्तन है न्यारा न्यारा सब में पानी. હવે 18 વર્ષની બેન દીકરી પાણી ભરવા જાય અને માથે ગાગર કોને ત્રાંબાના કોને પિત્તરના કોને એલ્યુમિનના. પણ એ પાણીને ખબર નથી કે મને દરબારની દીકરી ઉપાડી જાય છે કે ઠાકોરની કે હરિજનની. આ પાણીને ખબર. હવે કહેવાનો ભાવ કે આપણે હિન્દુ હોય મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય પણ આની અંદર રહેવાનો આત્મા એક જ છે. એટલે કે ઉદ્યમ નહીં મધ્યમ નહીં નહીં પુરુષ નહીં નારી પશુ પંખી ને પરખી લેજો સપને જોત. બધાની અંદર જ્યોત પરમાત્માની ચાલી રહી છે. એમાં બીજો કોઈ ચાલતું. આત્માને ઓળખી દેહ ભાવ મટાડો. હરજી ભાટીને રામદેવજી આ વાત કરી. હવે આ દેહ છે ને આ સોનું હોય કે સોનું સોનું આગળ ગચ્ચિયું પડ્યું હોય 5 કિલોનું, તોલું 2 તોલું નહીં 5 કિલોનું, પણ એની માથે મોહ સોંપાઈ નહીં થાય તમારે. સોના માથે મોહ નહીં થાય આ ગચ્ચિયા માથે. પણ એમાંથી તોલા તોલાના દાગીના બનાયા ને, કોઈને વેટીને કોઈને આટીને